अस्सलामुअलैकुम एवरीवन। हूँ जई रह्यो छुं हमीद शाहिद जान निसार सरकारना उर्समां। चालो આપણે આગળ જઈએ। તો આગળ આવ્યો તો હુસેની ચોકમાં પ્રોપર જુલુસ મૂકી ગયો, તો ચાલો આપણે એમાં સામેલ થઈ જાવી। ત્યારબાદ અમે આવી ગયા મોટા પીરના વાડામાં હજરત મોટા પીરની દરગાહે સલામી દેવા। ચાલો આપણે તમને દુઆ સલામ કરાવી દઈએ હજરત મોટા પીરની દરગાહે। તો આ છે હજરત મોટા પીરની દરગાહ। ત્યારબાદ અમે આવી ગયા તલાવડી હજરત ગિબનશાહ પીરની દરગાહે। આપણે ત્યાં ફૂલને ચાદર પેશ કરી દીધી। ત્યારબાદ અમે આગળ જવા લાગ્યા। તો આપણે આવી ગયા છીએ હજરત હમીદ શાહિદ જાન નિસાર સરકારની દરગાહે, જેમનો ઉરુસ મુબારક છે ત્યાં। ત્યારબાદ અમે ત્યાં સલામી અને લોબાન કરી નાખ્યા અમારા ભાઈને ને। ત્યારબાદ આપણે ચાદર પેશ કરી દઈએ। આપણે સલમાન બાપુ આવી ગયા હતા, તો ચાદર પેશ કરી ગયા બાદ આપણે બધાના હકમાં દુઆ માંગી લઈને સલમાન બાપુ તે સલામ પડી નાખે। પછી હું આગળ ગયો, મારો ભાઈ અમન મને ભેગો થઈ ગયો, આપણે એની સાથે દુઆ સલામ કર્યા। મારો ભાઈ આદિલ ભેગો થઈ ગયો, મારો ભાઈ અબ્દુલ ભેગો થઈ ગયો, મારો ભાઈ નદીમ ભેગો થઈ ગયો, આપણે એની સાથે દુઆ સલામ કરી નાખ્યા। પછી ત્યારબાદ હું ગયો ડેગુ તરફ। ડેગુનું તો કામકાજ માશાલ્લાહ ચાલી રહ્યું હતું ને આમ નિયત થાય છે અને બધા ભાઈઓ એકતાથી કામ કરતા હતા। હું આવ્યો તો બધા એકતાથી કામ ચાલુ હતું અને આ બધા હિન્દુ મુસ્લિમ બધા આવે છે। ત્યારબાદ મારા ભાઈ રજાકભાઈ ભેગા થઈ ગયા, આપણે એની સાથે તે પણ દુઆ સલામ કરી લીધા। ત્યારબાદ હું આગળ ગયો તો મારો ભાઈ શહેજાદ, મારો ભાઈ કારેલો, મારો ભાઈ સાહિલ હતા અને બીજા બે ભાઈઓ હતા, આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા। અને આપણા તાવન બાપુ આવી ગયા હતા, ફાતિયાનો ટાઈમ હતો, ફાતિયા પડી લીધો, આપણે ફાતિયામાં ઊભા થઈ ગયા। ત્યારબાદ ફાતિયો પડાઈ ગયા બાદ ત્યારે નિયાત ચાલુ થઈ ગયા હતી। અમારા મોઇનભાઈ ડગે ઊભા રહી ગયા હતા અને બીજા બધા એકતાથી કામ કરી રહ્યા હતા। ત્યારબાદ નિયાત માશાલ્લાહ ચાલુ થઈ ગઈ હતી અને દર વર્ષની જેમ આ વર્ષે તે પણ દાદાના ઉરુસમાં આમ નિયાત કરવામાં આવી હતી। તે પછી હું આગળ ગયો તો અમારા અકરમ દાદા હતા, આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા અને આપણો ભાઈ દાઉદ હતો, એની સાથે આપણે દુઆ સલામ। ત્યારબાદ હું દરગાહ તરફ ગયો તો અલીભાઈને કામકાજ ચાદરનું ને એનું સોંપેલું હતું, મારો ભાઈ ને ઊભો હતો, તો આપણે એનો સીન લઈ લીધો। ત્યારબાદ અમારી મુલાકાત થઈ અલ્ફાજભાઈ હારે, પથ્થુભાઈ આપણે આવી ગયા હતા અને સાહિલભાઈ હારે મુલાકાત કરી અને આપણે હુસેન બાપુ હારે મુલાકાત કરી અને આપણે કરી જયદીપભાઈ હારે મુલાકાત। અમારા બધા ભાઈઓ ત્યાં આવી ગયા હતા। ત્યારબાદ હું ગયો આગળ, આપણો ભાઈ જંગલી જસદણ બેઠો હતો અને અમારા મહેમૂદભાઈ વિડીયો માસ્ટર ત્યાં બેઠા હતા, આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા। ત્યારબાદ અમે બેસી ગયા જમવા, હું હુસેન બાપુ અને મારો ભાઈ જયદીપ ને મારો ભાઈ પથ્થુ। ત્યારબાદ અમે જમી ગયા બાદ અમારે નાત શરીફનો અહીંયા પ્રોગ્રામ માશાલ્લાહ રાખેલો હતો, આપણે ત્યાં આવે નિયાજ લઈને સામેલ થઈ જાવી। તમને અમારો ઉરુસનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર ને ફોલો જરૂર કરજો અને હજરત ગિબનશાહ નો બ્લોગ જોવા માટે અમારા પેજને ફોલો કરો। ખુદા હાફિઝ।